ગાઈઝ અમે લીધા છે જો સેતુડા ટોલ નાકેથી. હાય ગાઈઝ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે આપ લોકો અત્યારે હંભે છે. જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ મોર્નિંગ. તો સવારમાં આજે અમે લોકો 5 વાગ્યાના જઈ ગયા હતા. અત્યારે 7:30 થઈ ગયા છે અને મેં પહેરી છે સાડી. તો સાડી કેમ પહેરી છે? કેમ કે અમે જઈએ છીએ ગામડે. તો આજે અમારે 3 વાગ્યાનું જાગવાનું હતું પણ 5 વાગી ગયા. તો 2 દિવસની ભાગાદોડીમાં હતા ને અત્યારે ઠેલા પેક કરીને નાસ્તો બાસ્તો કરીને રેડી. બાકી અડધા તો ગાડીમાં વહી ગયા છે ને આ છે ભરત. હેલો ગાઈસ, કેમ છો ફ્રેન્ડ બધા? ચાલો અમારી સાથે ગામડે. હા, તો આ છે અમારી જેનિશાબેન, તો આ છે અમારા કૃષ્ણાબેન. નથી આવવાનું, આને પણ નથી આવવાનું. ડુગુ ઈ તો જો નીંદર કરે છે. ડુગી જો પીનીશા, પીની બેન, એ પીલું બેન જો પીનુને પણ અમારી સાથે આવવું છે. આવશે ને એ લબુ હવે લબુ છે. નીકળવામાં જ આટલો દી ઉગી ગયો છે. જો સવારમાં ઉઠીને મજા આવે વહેલા જગાઈ તો, પણ વહેલા જગાઈ નહીં ગઈ. મતલબ ફૂલ થઈ ગયું છે આખું. હે ભરત, ડેકી હાવ ફૂલ થઈ ગયું છે. રેવા દે, હાથ લઈ લે. ચાલો આમાં ગાડીને બધું નાખ્યું છે. ગઈ પટ્ટો બહાર છે, બંધ કીધો કે ગઈ. જો ગાડી નાની સામાન જાજો છે એટલે જો ઠેલા, પણ આમાં પાછળ બેને જ બેહવાનું છે. તો ગાઈઝ આજે અમારે બહુ વહેલું નીકળવાનું હતું પણ નીકળતા તે 7 તો વાગી જ જાય. 6:30 અમે લોકો રેડી થઈ ગયા હતા પણ ગાડીમાં બધું લબાસો ખડકી રહ્યા હતા. 7 વાગી ગયા. તો ચાલો નીકળીએ ધીરે ધીરે. આજે અમે 3 વાગે નીકળવાનું હતું પણ જ્યારે હોય ને ત્યારે મોડું થઈ જાય, કેમ કે કાલે ભાગાદોડી એટલી હતી ને બ્લોક કંઈ નથી બનાવવાનો. અને ચાલો તો જઈ ગામડે. ચાલો મારી સાથે ગામડે બધા. તો આ બે બેનું જો કૃષ્ણા અને જેનિશા બે બેન પાછળ છે. અને આજ તો અમારી ગાડી ફૂલ થઈ ગઈ ભાઈ. ગાઈઝ અમે જો હાઈવે પકડી લીધો છે દિલ્હી વાળો આપણા સુરત થી. તો હવે જઈશી ચાલો પેરું ગામડે. જો ટ્રાફિક તો હાઈવે ઉપર છે ને, આ હાઈવે ઉપર ટ્રાફિક ઓછી મળે પણ રોડ કઈ કામ બનાવી નાખ્યો છે. જો સ્મૂથલી ગાડી નથી હાલતી. બાકી અહીં ટ્રાફિક નો હોય એ મજા આવે. આ કાંઈ પોકી જાય. જો આ પણ આમને પછાડશે, માથું બાથું ભટકાડશે મારું. પણ આ હાઈવે ઉપર એક પ્રોબ્લેમ વધારે આવે. અમે ચા પાણી ને એટલામાં ક્યાંય ન મળે. ચા પાણી હું આગળ જઈને છે. તું તો સાની બહુ શોખીન પાછી. હા, તારા ફ્રેન્ડ ને ખબર છે કે ચા કેટલો પીવો જોઈએ. ઘણાય મને કોમેન્ટ ને આનો કોલ કરતા તો તમે ચા બહુ પીવો. કાંઈ કે જો આ રોડ છે ને આમ ઠેકડા મરવાય એવું આમ સરખો નથી ગઈ સ્મૂથ. જો ત્યાંથી ડેટ ભરૂચ ઓટી જાય ત્યાં સુધી આવો રોડ આવશે. કેમ કે ઓલો આપણે ભરૂચ સુધી એવું નકર આમ સરસ. ઓલી પણ આપણે સરસ છે એટલામાં બધો થોડો કેવર આવે. મોબાઈલ પડી જાય હાથમાંથી ભાઈ અચાનક આવ્યું ને. તો ગાઈઝ અમારા ગામડે જવાનું નથી પણ અમે અચાનક જઈએ છીએ અમારા કામથી. બાકી તો ગાઈઝ સુરત થી અમારું ગામ થાય છે 550 કિલોમીટર. 550 થાય, 500 થાય બરોબર. 550. હા, તો આજે અમારે જવાનું ડ્રાઇવિંગ કરીને 550 યા 550 આવી ગયો ને. તડકો આવી ગયો છે ને એટલે દેખાતું નથી. બાકી કે મેં કરવો બહુ છે. તો ગાઈઝ હજી ઘરેથી નીકળ્યા ને ત્યાં ભૂખ લાગી ગઈ છે. તો જો ઘરેથી નાસ્તો તો લઈ આવ્યા હતા. હાઈવે ઉપર તો કઈ મળે નહીં. ફૂલવડી ખાવા ચાલો. અત્યારે તેમાં ફૂલવડાઈ અને વેફર ને એવું ખાઈ છે. જો કેન્ટીન હતી પણ કેન્ટીન કે કઈ છે નહીં, હજી ચાલુ નથી અહીંયા. થોડોક નાસ્તો કરી લે કેમ કે વહેલા જાગ્યા હતા ને. ચા જ પી દીધી ખાલી. ખાવું જોઈએ નહીં શું? હવે ગરમી થાય અને નીંદર આવે છે. બે ગરમી થાય બેટા. ખાવી છે? ક્યાં ની કહું ખાવું છે તો કે નહીં અત્યારે પૂછ્યું તો કે ખાવી છે. મને ફૂલવડી બહુ ભાવે. કઈ અહીંયા કઈ ગરમ ગાંઠિયા ને ગોટા ને મળે નહીં કઈ. જો અત્યારમાં ટ્રાફિક પણ ઓછું છે ગઈસ. અહીંયા આવવાનો એક જ ફાયદો, ટ્રાફિક ઓછું હોય.
લીધા છે જો સેતુડા ટોલ નાકેથી. અને જેની ને કૃષ્ણએ પણ લીધા છે જો. બતાવ તો. વાવ મસ્ત છે. મીઠા છે. આ મારા ને ભરતના. તમારે કોઈને ખાઈ દાલો પકડો ને. તમે પકડશો ક્યાં? લ્યો ખાઓ. ટેસ્ટ કરું કેવું છે. ખાટું હશે. બહુ મીઠું છે, ખાટું નથી. મીઠું છે. તો આવી ખાટી મીઠી વસ્તુ ખાવાની મજા આવે ગઈસ. ડેમાં જઈને તો આ છેતુડા, કાચી કેરી, પછી શું કોઠા. હા ખાટા મીઠા કોઠાય બહુ મજા આવે. કોઠા કોણે કોણે ખાધા કોમેન્ટ કરજો. છેતુડા તો પાકા છે ને બહુ મીઠા છે, ગળા ગળા. તો અમે લોકો સવારના નીકળ્યા હતા સુરતથી. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ તળાજા અને અમે ક્યારના હોટલ ગોતીએ છીએ. પુલની નીચે પણ રાઉન્ડ મારીને આવ્યા પણ હોટલ મળતી નથી. પણ ફાઇનલી અમને લોકેશન મળી ગયું હતું. તો ને અહીંયા ડુંગરો બતાતો જશે જો તળાજાનો ડુંગરો છે ગઈ. અત્યારે અત્યારે વાગી ગયો છે 1 ને અત્યારે જમવાનું બેઠી ગયા છે જો. તો ગાઈઝ અમે અહીંયા કૃષ્ણા હોટલમાં જમવા રોકાણા હતા તો જમી લીધા. અને જમવાનું એકદમ મસ્ત છે. કૃષ્ણા હોટલમાં ફર્સ્ટ ટાઈમ જમવા રોકાણા. અમે આગળ રોકાતા પણ અહીંયા તળાજાની બાયપાસ છે એકદમ મસ્ત જમવાનું છે. તો ગાઈઝ એવું કાંઈ નથી કે હું એડ કરું છું. આ તો મારો એક્સપિરિયન્સ છે કે જમવાનું તમે રસ્તે જતા હોય હોટલે તો આપણને ઘણીવાર સારું નથી મળતું. અમે તો અવર જવર કરતા હોય પણ આ હોટલે 1 નંબર જમવાનું મળ્યું છે. તો જમવાનું 1 નંબર મળે તો મજા આવી જાય. તો એક મસ્ત જમવાનું મળે છે. તમે એકવાર જમજો. તો ચાલો ગઈશ અત્યારે વાગી ગયા છે 2 અને અમારે હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. જો ગઈશ તળાજાથી મવા જાવ ને તો રોડ ઉપર આ હોટલ આવે છે કૃષ્ણા. તો અને અહીંયા જમવા એકવાર આવજો. તમને હોટલ ન મળતી હોય તો આ હોટલ આવજો, મજા આવશે જમવાની. ને ગાઈઝ હોટલ વિશે શેર કર્યું ને તો એ કાંઈ મારું પ્રમોશન નહોતું કે હું ફ્રીમાં જમી નથી, હું પૈસા દઈને જ જમીશું. આ તો અમે છોકરા લઈને અડધી પોણી કલાકથી ફરતા હતા ભૂખ્યા. તો અમને હોટલ સારી એવી મળી એટલે મેં તમારે યારે શેર કર્યું. અને જો એ રસ્તામાં એવા હેરાન થતા હોય ને તો આપણને લોકેશન ખબર હોય તો આપણે સીધા પહોંચી જઈએ. ને અત્યારે જો મારા ગાડીમાં જેનિશા અને કૃષ્ણને બધા સૂઈ ગયા છે. મને પણ બગાસના આવતા હતા પણ ભરત એકલા ગાડી હાકે છે તો હું સૂઈ જાઉં તો એમને પણ નીંદર આવે. એટલા માટે હું સૂતી નથી કે સોંગ વાગતા હતા એટલે બ્લોગ આડો બનાવ્યો નહોતો. એ જો મારા કેવા નખરા કરે છે. હું શૂટિંગ કરું છું ને તો જો ભરત તો એમનો હતવારો થાય એ માટે હું બેસી ને કેમ કે હું સૂતી નથી. અને કન્ટિન્યુ અમે હાઈકે જ આવ્યા છીએ, સ્ટોપ કર્યા જ નથી જાજા. અને હવે હું રેડી થઈ ગઈ છું કેમ કે અમે લોકો પહોંચવા આવી ગયા ને અમારે બીજે પણ જવાનું છે હજી ગઈશ. તો ગઈશ જાય માસલું છે અને કાચબા છે મસ્ત. હા આ છે લુણસા પરિયા દાદા. જા અમાર કૃષ્ણ જેને તો હેઠાઈ નથી જતા એને પપ્પા જો. હા માછલી છે અને કાચબાઈ છે. કાચબા માછલી છે કઈશ. કાચબા જો આવ્યા જો મસ્ત. હા કાચબા આવ્યા આમ જો. તને બીક લાગે ને ગાઈસ? તમને આવા મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો. તો મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય. હું ગામડે પહોંચી ગઈ છું ગાઈસ.